હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું LRD 2026નું સ્કોર કાર્ડ આજે આવી ગયું છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સૌપ્રથમ શું કરવાનું, ગૂગલની અંદર ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર સર્ચ કરવાનું, જેની અંદર પ્રથમ આપેલું ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, ત્યાં ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ રીતે ફ્રન્ટ ખોલીને આવશે, જ્યાં જાહેરાત ક્રમાંક પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનું 14/6/2026ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા ગુણ અને રીચેકિંગ અંગેની વિગત જોવા માટે અહીં ક્લિક કરો। તો આ સાઇટ તમે ખૂણામાં જોઈ શકો, પીડીએફની અંદર, ત્યાં તમે ટચ આપો, ત્યાં તમારે પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે। ત્યાં તમે જેવું ટચ આપશો તો આ રીતે પીડીએફ ઓપન થઈ જશે, ડાઉનલોડ કરી લેવાની। ત્યારબાદ તમારે પીડીએફ ઓપન કરવાની રહેશે। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તારીખ 11/7/2026 લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત જાહેરાત ક્રમાંક, જે અત્યારે આવી ગયા છે માર્ક્સ, તમે જોઈ શકો। જેની અંદર તારીખ 14/6/2026ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનાન્સર કી 8 તારીખેના રોજ જાહેર કરવામાં આવેલ હતી, જે 14/6/2026ના રોજ દરેક લેખિત પરીક્ષા હાજર ઉમેદવાર પોતાના ગુણ જોવાના રહેશે। અહીં ક્લિક કરશો તો તમારા માર્ક્સ અહીં શો કરવાનું ઓપ્શન આવી જશે। અહીં તમે જોઈ શકો છો, પીળા કલરની અંદર અહીં દર્શાવવામાં આવેલ છે, લોકરક્ષક કેડરની પરીક્ષાના ગુણ ચકાસણી માટે 15 દિવસની અંદર સમય મર્યાદા આપેલ છે। જે ઉમેદવાર પોતાની માર્કશીટ રીચેકિંગ કરવા માંગતા હોય તેમને રૂપિયા ફી કેટલી છે, 500 રૂપિયા। જેની અંદર તમે જોઈ શકો છો, ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટના નામનો રાષ્ટ્રીય બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ, પેમેન્ટ એટ ગાંધીનગર, અને બીજા નંબરની અંદર કોલ લેટરની ઝેરોક્સ નકલ। ત્યારબાદ તમે જોઈ શકો છો, અરજી કરવામાં જે પોતાનું નામ રહેશે, કન્ફર્મેશન નંબર રહેશે, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે। તમે જોઈ શકો છો, જેને પણ પોતાનું રીચેકિંગ કરાવવું હોય તેના માટેનું આ ઇન્ફોર્મેશન હતી। અહીં તમે જોઈ શકો, તારીખ 26/7/2026 જે લાસ્ટ તારીખ રાખવામાં આવેલી છે, જેની અંદર તમારે રૂબરૂ અથવા તો સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9ની અંદર જે આવેલી છે, ત્યાં તમારે અરજી મોકલવાની રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો, અધૂરી માહિતી અથવા ખોટી માહિતી એ ડિમાન્ડ ડ્રાફ્ટમાં અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। ઉપરોક્ત અરજી તારીખ છેલ્લી તારીખ છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો, તારીખ 26/7/2026 બાદ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, એટલે કે લાસ્ટ તારીખ અરજી કરવાની રીચેકિંગની તારીખ 26/7/2026 છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોએ આ ધ્યાન રાખવું। છેલ્લી તારીખ 26/7/2026 રાખેલ, ત્યારબાદ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। તમે હજી નીચે જોઈ શકો, ખાસ નોંધની અંદર 3 ખાસ નોંધો આપવામાં આવેલી છે, જેની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો સીસીટીવી કેમેરાની અંદર રેકોર્ડિંગ ચકાસણીમાં ચોરી કરતા અથવા ગેરરીતિ માલુમ પડશે તો એ ઉમેદવારોને રદ કરવામાં આવશે, તમામને બંધન કરતા રહેશે। એટલે આ 3 પ્રકારના ખાસ નોંધ આપવામાં આવેલી છે। ત્યારબાદ તમે જોઈ શકો, ક્લિક કરશો અહીં, ત્યાં તમારા લેખિત માર્કના ગુણ કેવી રીતે જોવા તેના માટે તમને અહીં સ્ક્રીન ઉપર તમે બતાવું તો અહીં તમારે સૌપ્રથમ અહીં ક્લિક કરવાનું રહેશે, જ્યાં તમારી પીડીએફ ખોલીને આવશે સ્ક્રીન ઉપર। આ રીતે એક બોર્ડ ખોલીને ડેસ્કટોપ ઉપર આવશે, જેની અંદર સૌપ્રથમ તમારે રોલ નંબર, એટલે કે તમારો જે પણ પરીક્ષા કેડરની અંદર તમારો બેઠક ક્રમાંક છે તે અહીં ફિલઅપ કરવાનો રહેશે સૌપ્રથમ। ત્યારબાદ તમે જોઈ શકો છો, બીજા નંબરની અંદર કન્ફર્મેશન નંબર, સૌપ્રથમ રોલ નંબર પોતાનો જે બેઠક ક્રમાંક હતો પરીક્ષાની અંદર એ નાખવામાં આવશે। બીજા નંબરની અંદર કન્ફર્મેશન નંબર, તમે જોઈ શકો છો, પોતાનું કન્ફર્મેશન જે પણ તમારો કોલ લેટર છે તેની ડાબી સાઈડના અંદર આપેલો હશે। ત્યારબાદ ત્રીજા નંબરની જે 8 ડિજિટમાં હશે તે ત્રીજા નંબરની પોતાની બર્થ ડેટ, એટલે કે પોતાની જન્મ તારીખ અહીં નાખવાની રહેશે। તમે જોઈ શકો, પહેલા નંબરની અંદર તમારી તારીખ, તમારો મહિનો અને કયો યર છે। ત્યારબાદ નેક્સ્ટ જે ફ્રન્ટ આપેલો હોય તે લાવવાનું। ત્યારબાદ તે લોગિન કરશો એટલે પોતાના માર્ક્સ તમે જોઈ શકશો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો ગમ્યો તમે લાઇક કરો, અમારી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। માર્ક્સ જોવા માટે તમે આ વિડીયોની અંદર તમે જે કીધું એ પ્રમાણે કરીને પોતાના માર્ક્સ જોઈ શકશો। થેન્ક યુ સો મચ મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવી માહિતી અને નવી વિડીયોની સાથે। ત્યાં સુધી અમારી ચેનલ ગુજરાત સ્ટડી સાથે જોડાયેલા રહો।